નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ ડભોઈ પટેલવાડીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી સભા। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। માણસના જીવની કિંમત સરકારે 4 લાખ રૂપિયા આંકી છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ સાથે જ તેઓએ કહ્યું, ડભોઈના મંચ પરથી હું ભાજપના કેબિનેટ મંત્રીને ઓફર કરું છું। કેબિનેટ મંત્રીને ડાબા હાથે 2 લાફા મારવા દો, હું 10 લાખ આપીશ। ભાજપના તમામ ધારાસભ્યના સર્કસ શેર છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે, સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર છે। બંધારણીય હોદ્દા પર મંત્રી કાયદો જાણે એ પહેલા જ બદલાઈ જાય છે। નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું। કહ્યું, પ્રદેશ પ્રમુખ બદલવાથી હફતાખોરીનો રેટ બદલાશે। જૂના પ્રમુખ 6 લેતા હશે તો નવા પ્રમુખ 8 નક્કી કરશે। અધિકારીઓના પોસ્ટિંગના પૈસામાં પણ હવે વધારો થશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ધારાસભ્યોની વિધાનસભામાં ટોમી અને પટ્ટાવાળા જેવી ઓકાત છે। ગોપાલ ઇટાલિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ। दोस्तों, હું આજે આ ડભોઈના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ। હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રીને 2 લાફા મારવા દે તો 10 લાખ રૂપિયા આપો। તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાફાના 5000 5 લાખ આપવા તૈયાર છું। જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ગણીને લઈ જવાના મારી પાસે। ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી 4 લાખ રૂપિયા। દોસ્તો, મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે શું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ, અમારા જીવ કરતા તો તમે દોસ્તો મેં કીધું એમ આવી જાય એક વખત 2 લાફા ડાબા હાથે મારો અને 10 લાખ રૂપિયા ગણી લેવાના। એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે। સમજે છે હું આ લોકો આપણને શું સમજે છે? તમે વિચારો કે તમને બધાને શું સમજે છે ભાજપ વાળા? હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા ભાઈ તું શું પૂછે છે કે નથી પૂછતા? આ ભાજપ વાળા આપણને શું સમજે છે? માણસ સરકારની ભૂલને કારણે કોઈ દુર્ઘટના બને અને એમાં માણસો મરી જાય તો એની કોઈ સજા નહીં। મોરબીનો બ્રિજ તૂટી ગયો, કોઈને સજા નથી થઈ, કોઈને જેલમાં નથી પૂર્યા, બધા આઝાદ પંછી મોજે દરિયા મોજા, कोई रोके ना टोके, ये मेरी भाजपा की सरकार है भाई, मुझे कौन बोले। गंभीरा ब्रिज में कोई जेल में नहीं। सामान्य मानस हेल्मेट પહેર્યા વગર નીકળશે તો સિંઘમો આવશે, તમને પકડી જશે। કેમ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ નથી પહેર્યું, આ નથી પહેર્યું, ઓયલું નથી પહેર્યું, ભાઈ લુગડા પહેર્યા છે એટલું ઘણું છે, હવે તમે ઈ કાઢ્યો ને થાય। હેલ્મેટ નથી પહેર્યું, ચપ્પલ નથી પહેર્યા, બૂટ નથી પહેર્યા, વધ્યું છે એટલું પહેર્યું છે, લુગડા વધ્યા છે ભાજપના રાજમાં। કઈ કેવું છે? ભાજપના રાજમાં વધ્યું શું? લુગડા વધ્યા। હવે એ કાઢી લે તો શાંતિ થાય એટલે વયા જાય પાછા। દોસ્તો, કઈ પરિસ્થિતિ થઈ છે અને હું કાઈ પણ ખોટું કહેતો તેમ બધા મને એમ કે ગોપાલભાઈની વાત ખોટી છે। કયો દોસ્તો, આટલી હદે તાનાશાહી થઈ રહી છે, આપણે જાગવું પડશે। અમે તમને જગાડવા આવ્યા છે। ચૈતરભાઈ 2 મહિના સુધી જેલમાં રહ્યા, કોના માટે? Subscribe now and press the bell icon. Never miss an update.